તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આશા કરું છું કે બધા મજામાં હશો. તો દોસ્તો, આ વ્લોગ તમારા માટે ખાસ થવાનો છે, તો આ વ્લોગમાં તમે બન્યા રહેજો. તો આદિવાસી અનિલ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, હું છું અનિલ કુમાર અને હું એક દેશી વ્લોગર છું, આદિવાસી છું. તો મિત્રો, મેં 10-15 યુટ્યુબ ચેનલમાં કામ કર્યું છે અને એક પણ ચેનલમાં મને સપોર્ટ મળ્યો નહીં અને આગળ વધી શક્યો નહીં. તો મિત્રો, આ ચેનલમાં તમે સપોર્ટ કરજો અને આ ચેનલમાં એક આદિવાસી અને દેશી બ્લોગ વિડીયો આવતા રહેશે. તો હું આવી ગયો છું આ જગ્યા પર જ્યાં હું રોજ વિડીયો ઉતારું છું. એકદમ બેસ્ટ લોકેશન આવે છે અને બેસ્ટ વિડીયો ઉતરે છે અને અહીંયા નેટવર્ક પણ સારું આવે છે અને અહીંયા વિડીયો ઉતારવામાં કોઈ ડિસ્ટર્બ પણ ન થતો. તો મિત્રો, તમે જોઈ શકો છો પાછળ જે મોટું વૃક્ષ છે એ ટીમરાનું ઝાડ છે અને એના ઝાડ નીચે હું વિડીયો ઉતારું છું, એડિટિંગ કરું છું અને વિડીયો બનાવું છું. તો મિત્રો, હજી પણ આપણે આ વ્લોગમાં બતાવવાનું બાકી છે, તો વ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, આ વ્લોગમાં મારું ઘર અને મારા ઘર કેવું છે એ બધું બતાવવું જરૂરી છે, પણ હું બતાવી નથી શકતો. એનું કારણ કે મારા ઘરના જે મારા મમ્મી પપ્પા છે એ સોશિયલ મીડિયા ઉપર ભરોસો નથી કરતા અને હું જે વિડીયો ઉતારું છું એ એમનાથી અલગ જઈને અને એવી જગ્યા પર જઈને ઉતારું છું જ્યાં મારું ડિસ્ટર્બ ના થાય અને એ લોકો આવી ના શકે. તો મિત્રો, તમારે સોશિયલ મીડિયા વિશે શું કહેવું છે એ તમે કોમેન્ટમાં જરૂર બતાવજો અને જ્યારે પણ તમે આપણી ચેનલને સપોર્ટ કરશો અને જ્યારે પણ સક્સેસ મળશે ત્યારે હું મારા મા બાપને બતાવીશ કે સોશિયલ મીડિયાનો પાવર શું છે અને સોશિયલ મીડિયામાં શું બની શકાય છે અને સોશિયલ મીડિયામાં શું થઈ શકે છે. મિત્રો, હજી પણ આપણે વ્લોગ બતાવવાનો બાકી છે, તો વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો, હું ખેતરના પહેલે ખૂણે આવી ગયો છું. તમે જોઈ શકો છો જે પાછળ બેકગ્રાઉન્ડ છે એ કેટલું સરસ મજાનું અને સરસ રૂપાળું લાગી રહ્યું છે. અને મિત્રો, આપણે વાત કરવાના છે જે લોકો વ્લોગ ઉપર કામ કરે છે, સોશિયલ મીડિયા ઉપર કામ કરે છે, એ લોકો સક્સેસ કેમ નથી મેળવી શકતા. એનું કારણ એ જ છે કે તમે ભરોસો નથી રાખતા અને તમે 10-15 દિવસ કામ કરો અને તમે છોડી દો એટલે તમારા વિડીયો વાયરલ નથી થતા અને તમારી ચેનલ ગ્રો નથી થતા અને તમે મનમાં વિચારો કે હવે આપણે વાયરલ ના થવાય. તો મિત્રો, તમે 3-4 મહિના ડેલી સતત મહેનત કરજો જેથી તમે સક્સેસ મેળવી શકો અને તમને સફળતા જરૂર મળશે. તો મિત્રો, આ વ્લોગમાં બન્યા રહેજો. હજી પણ આપણે એક ખાસ જે ઘટના બની છે એ ઘટના બતાવવાની બાકી છે. તો દોસ્તો, તમને જ્યાં આ લોકેશન દેખાઈ રહ્યું છે ત્યાં હું બકરી ચરાવવા આવું છું અને ભેંસો ચરાવવા આવું છું. તો મિત્રો, અહીંયા એક અજીબ ઘટના બની છે એ તમને બતાવવા માંગુ છું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે જ્યાં એક ભેંસ ઓફ થઈ ગઈ હતી ત્યાં બીજા ગામના લોકો રાત્રે અહીંયા ફેંકી ગયા છે. તો કૂતરાઓ હેરાન કરે છે અને બકરીઓને ચરવા પણ નથી દેતા અને પાછળ પડે છે. તો મિત્રો, જ્યાં પક્ષીઓ દેખાય છે ને ધોળા ધોળા, ત્યાં ભેંસ નાખેલી છે અને પેલી સાઈડ 2-4 કૂતરા બેઠા છે. તો મિત્રો, કૂતરાઓ બહુ ડેન્જર છે અને બકરીઓની પાછળ પડે છે અને પકડી લે છે. એટલે હું આ જગ્યા પર બકરી ચરાવવા આવતો નથી અને મને જગ્યા બદલી નાખી છે. તો મિત્રો, આવા વ્લોગ માટે તમે આપણી ચેનલને ફોલો અને સબસ્ક્રાઈબ કરજો. અને મેં ઘણી ચેનલોમાં કામ કર્યું છે, એ ચેનલોમાં મને સપોર્ટ મળ્યો નહીં. તો મિત્રો, આ ચેનલમાં તમે મને સપોર્ટ કરજો એવી મારી આશા છે અને એક લાઈક જરૂર કરજો જેથી મારા મનને સંતોષ થાય. જય જોહાર, જય આદિવાસી.